બામણબોરમાં ભીષણ આગ લાગી છે। બામણબોર જીઆઈડીસીમાં લાગી છે આગ। પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી છે। ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરાયા છે। દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। તો બામણબોર જીઆઈડીસીમાં આગ લાગી છે। રાજકોટના બામણબોરની આ ઘટના છે જ્યાં ભીષણ આગ લાગી છે। પ્લાસ્ટિકની આ ઇન્ડસ્ટ્રી છે જ્યાં આગની ઘટના બની છે। તો ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। આગની જ્વાળાઓ પણ જોઈ શકાય છે। તો રાજકોટના બામણબોરમાં આગની ઘટના જીઆઈડીસીમાં લાગી છે આગ। કેમિકલ હોવાના કારણે આગ વધુ પ્રસરી છે। એક તરફ ગરમી છે, માથે તપતો સૂરજ, અને બીજી તરફ આગની ઘટનાઓ રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહી છે। પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી છે। પ્લાસ્ટિક હોવાના કારણે તુરત જ આગ પકડી લે છે અને જેના કારણે તે ફેલાય છે। તો રાજકોટમાં છેલ્લા દિવસોમાં ઓલમોસ્ટ દર મહિનામાં એક બે મોટી આગ લાગવાની ઘટનાઓ બની રહી છે। ક્યાંક કોઈ બેદરકારી પણ સામે આવે છે ને ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતી હોય છે। જો કે આ ઘટનામાં શું તથ્ય છે તે જાણવા માટે સીધા જ આપણે જઈશું સંવાદદાતા હાર્દિક પાસે। જી હાર્દિક, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે રાજકોટમાં દર મહિને એકાદ બે મોટી આગ લાગી રહી છે। આ વખતની જે આગ લાગી છે કારણ શું સામે આવી રહ્યું છે? સંધ્યા, કારણ છે તે હજુ ચોક્કસ સ્પષ્ટ રીતે સામે નથી આવી રહ્યું, પરંતુ ક્યાંક પ્રાથમિક વિગતો એવી મળી રહી છે કે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઈ શકે છે। જોકે તે અંગે હજુ સત્તાવાર કોઈ માહિતી નથી આવી, પરંતુ આ જે કંપનીમાં આગ લાગી છે તે પ્લાસ્ટિકની કંપની રાજકોટથી 18 કિલોમીટર દૂર આવેલા બામણબોર ગામ પાસે જે આવેલી છે। દુર્ગા નામની આ પ્લાસ્ટિકની કંપનીમાં આજે 10 વાગ્યાની આસપાસ અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને આગ લાગી તે સમયે અંદર જે કર્મચારીઓ કામ કરતા હતા તે તમામ કર્મચારીઓને જે છે તાત્કાલિક ધોરણે બહાર ખસેડવામાં આવ્યા હતા। આગના કારણે જે છે એ પ્લાસ્ટિકની કંપનીમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। જો કે અત્યારે રાહતની બાબત એ છે કે આ આગ છે તે મહદઅંશે કાબુમાં આવી ચૂકી છે। રાજકોટથી પણ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી અને સતત જે છે ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ ઉપર હાલ મહદઅંશે કાબુમાં મેળવી લેવાયો છે। અને હવે વાત કાળમુખી સિટી બસની। રાજકોટમાં સર્જાયો છે ભયાનક અકસ્માત, જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। રાજકોટના ઇન્દિરા સર્કલ સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો। બેકાબુ સિટી બસ ચાલકે અકસ્માત સર્જતા 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા। ઘટનાના પગલે લોકોમાં ભારોભાર રોષ છે। તો લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા છે અને તંત્રની સિટી બસ ચાલકના પાપે 3 લોકોના જીવ પણ ગયા છે। તો રાજકોટમાં સર્જાયેલા ગંભીર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। કેમેરામાં કેદ થયા છે આ દ્રશ્યો। સિટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલા ગંભીર અકસ્માતની આ ઘટના, જેના સીસીટીવી ફૂટેજ જેણે પણ જોયા તે હચમચી ગયા છે। આ ઘટનામાં લોકોના ઘટના સ્થળે મોત થયા છે। 3 થી 4 લોકોના મોત થયા છે, જેના પગલે લોકોમાં રોષ। તેઓએ સિટી બસમાં તોડફોડ પણ કરી હતી। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે બસ ચાલક બેફામ રીતે બસ ચલાવે છે। રસ્તા પરથી પસાર થયેલા વાહન ચાલકોને અડફેટે લે છે। લગભગ 200 થી 300 મીટરના અંતર સુધી વાહન ચાલકોને અડફેટે લીધા હતા। બેકાબુ સિટી બસ ચાલકે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત થયા છે। ઘટનાના પગલે લોકોમાં રોષ પણ છે અને લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા। સવારના સમયે ઇન્દિરા સર્કલ નજીક કેકેવી સર્કલ પાસે સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો। પૂરપાટ ઝડપે આ બસ હંકારતો હતો ચાલક। 5 થી 6 લોકોને અડફેટી લીધા। ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે। ઘટનાના પગલે લોકોમાં રોષ પણ છે અને લોકોએ સિટી બસ પર પથ્થરમારો કર્યો, કાચ ફોડ્યા। ઘટનાના પગલે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા। લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા। ये कई याद नहीं। તમે ક્યાં જતા હતા? काम ऊपर શું થયું રસ્તામાં? ये कई याद नहीं। બસ ભટકાણી? તમારી પાસે શું વાહન હતું? होंडा बाइक। તમને ઉડાડ્યા હતા? हाँ કેવી રીતના પછી શું થયું તમને? भाई कई याद नहीं। તમે ક્યાંથી જતા હતા અને ક્યાં જતા હતા? ये याद नहीं। તો તમને ક્યાં ક્યાં લઈ? काम ऊपर जाता था।
जिस तरह से सीसीटीवी फुटेज सामने आए हैं उसमें ये देखने को मिल रहा है कि ड्राइवर जो है वो सिग्नल पे ब्रेक नहीं लगा पाया और कई लोगों को चलता हुआ आगे सीधा चला गया। तो ऐसे में या तो ड्राइवर ने ब्रेक लगाने की कोशिश की और ब्रेक नहीं लगा, अथवा ड्राइवर ने ब्रेक लगाने की कोशिश ही नहीं की। ये इन्वेस्टिगेशन में सामने आएगा। ड्राइवर पकड़ा गया है कहाँ पर? ड्राइवर अभी सिविल हॉस्पिटल में है और उसके ऊपर पुलिस जाब्ता रख दिया गया है। सर मृतकों की पहचान हुई है नहीं? मृतकों की सभी की पहचान हो गई है। सर कितने लोग हैं मृतकों? कुल 4 मृतक है, जिसमें 2 महिला और 2 पुरुष हैं। રાજકોટમાં વધુ એક વખત રફતાર માફિયાઓના કારણે 3 જેટલા પરિવારજનોએ પોતાનો વાહન સોયા ગુમાવવાનો વારો આવ્યો છે। જી હા, અત્યારે હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટના ઇન્દિરા સર્કલ ચોકના દ્રશ્યો છે કે જ્યાં સિટી બસ ચાલક દ્વારા શિશુપાલસિંહ ઝાલા નામનો જે સિટી બસનો ડ્રાઈવર છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવતા 4 જેટલા વ્યક્તિઓના મોત થયા હોવાનું છે તે સામે આવ્યું છે। આપ અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। સાથોસાથ સિટી બસના ચાલકને અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિક લોકોએ માર માર્યો હોય તે પ્રકારની ઘટના છે તે પણ ખાસ કરીને સામે આવી છે। સાથોસાથ બસની અંદર તોડફોડ કરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને સામે આવી ચૂક્યા છે। અને ઘટનાને સંદર્ભે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી, જેસીપી, એસીપી, પીઆઈ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ હતા તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલ ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ છે તે ગુનો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે। સાથોસાથ એફએસએલની ટીમને પણ તાત્કાલિક અસરથી અહીં બોલાવી લેવામાં આવી હતી। ત્યારબાદ તેમના દ્વારા જે સીસીટીવી છે કે જે ખાસ કરીને કબજે કરવામાં આવ્યા હતા તે સીસીટીવીના આધારે પણ બસ ચાલકની સ્પીડ કેટલી હશે તે બાબતે પણ આંકલન છે તે કરવામાં આવ્યું હતું અને લોકોનો રોષ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળ્યો હતો। તેના કારણે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ છે તે પણ પડી હતી। તો બીજી તરફ જે લોકો છે તે પણ ખાસ કરીને આજે ડ્રાઈવર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની છે તે માંગ કરી રહ્યા છે। બીજી તરફ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ અહીંયા આવી પહોંચ્યા હતા। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ડ્રાઈવરની બેદરકારી હોય કે પછી તેને કોન્ટ્રાક્ટ ઉપર રાખનાર એજન્સીની તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી છે તે થવી જોઈએ। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદમાં ફરી રફતારનો કહેર। જુહાપુરામાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત। કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા તો લોકોએ કાર અટકાવી કારમાં તોડફોડ કરી। ઘટનામાં કાર ચાલક કૌશિક ચૌહાણનું મોત થયું। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા। એક યુવક કાર પર ચઢી ગયો હોવા છતાં પણ કાર પૂરપાટ ઝડપે ચલાવી। અનેક વાહન ચાલકોએ તેનો પીછો પણ કર્યો અને ઉશ્કેરાયેલા લોકોએ માર મારતા મોત થયું છે। તે બાબતે પોલીસ તપાસ પણ ચાલી રહી છે। બનાવની વિગતની વાત કરીએ તો એક ટેક્સી પાસિંગ કારના ચાલકે વાસણાથી અકસ્માત સર્જી 2 થી 3 વાહનોને અડફેટે લીધા, જે બાદ કાર ચાલક જુહાપુરા આયશા મસ્જિદ પાસે પહોંચતા વધુ અનેક લોકોને અડફેટે લીધા। આ ઘટનામાં કાર ચાલકનું મોત નીપજ્યું છે। જો કે ઉશ્કેરાયેલા લોકોએ હત્યા કરી કે અકસ્માતમાં મોત નીપજ્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। મૃતક કૌશિક ચૌહાણ ઈસનપુરનો રહેવાસી છે। ડ્રાઈવર તરીકેનું કામ કરે છે અને પોલીસે બનાવ સ્થળના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે, જેના આધારે હાલમાં વધુ તપાસ શરૂ કરી છે અને પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે। चौहान करके यहाँ पर वो डेड हो गया है। तो ये गाड़ी में इधर जुहापुरा एरिया में था, तो इस दौरान इसने कई गाड़ियों में टक्कर मारी और टक्कर मारते से यहाँ ये इस गली में आ गया था और यहाँ इसकी मृत्यु हो गई है। अभी इसमें हम लोग सीसीटीवी का तपास कर रहे हैं और बॉडी का पोस्टमार्टम भी कर रहे हैं ताकि कारण पता चले कि इसकी डेथ किस वजह से हुई है। मृत्यु अपने एक्सीडेंट रीते भी मानी शकीए छे अथवा के કોઈને માર્યા છે એવી શક્યતા આપણે નકારી નહીં શક્યા છે અને બંને મુદ્દાઓ ઉપર તપાસ ચાલુ છે। અમદાવાદના 2 બુટલેગરના ગેરકાયદેસર મકાનો પર તવાઈ। સરખેજ નજીક સરકારી જમીન પર કર્યું હતું દબાણ। વર્ષોથી સરકારી જમીન પર આલિશાન ઘર બનાવી દીધા હતા અને ઘરમાં એ બુટલેગરો કરતા હતા દારૂનો વેપલો। ઉદયસિંહ અને શંકરલાલ નામના 2 બુટલેગર સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે અનેક ગુના। અમદાવાદમાં વધુ 2 ગુનેગારોના ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે સરખેજ વિસ્તારમાં આવેલ એલજે કોલેજની સામે સરકારી જગ્યામાં જે છે
બે બુટલેગર દ્વારા અહીંયા આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને તેને હાલ હવે જમીનદોસ્ત કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવી રહી છે. ઉદયસિંહ અને શંકરલાલ ધીરાવત આ બંને બુટલેગર જે છે કે તેઓ અહીંયા ઘરમાં જ દારૂનો જે છે વેપલો કરતા હતા અને તેઓએ વર્ષોથી આ સરકારી જગ્યા પર આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને આ બે મકાનો જે છે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ બંને ગુનેગારો જે છે તેઓની સામે એટલે કે ઉદયસિંહ ધીરાવત સામે 17 જેટલા ગુનાઓ જે છે તે નોંધાયેલા છે. તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે. શંકરલાલ જે બુટલેગર છે તેની સામે પણ 10 અને તેના પરિવાર સામે પણ 10 જેટલા ગુના નોંધાયેલા છે અને એને લઈને હવે પોલીસ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ જે વર્ષોથી ગેરકાયદેસર જે મકાનો જે બનાવી દેવાયા હતા ને તેની સામે હવે તંત્રએ બુલડોઝર ફેરવી અને મકાનને જમીનદોસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના મહારાષ્ટ્રમાં ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું હતું અને છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ખોટા રામપુરા, વડગામ, કાશી, રૂઢી સહિતના ગામ નજીક 500 હેક્ટરમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા છે. સ્થાનિકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સુરત વન વિભાગ હરકતમાં આવ્યું છે અને હાલ સુરત વન વિભાગ દ્વારા આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેસીબી મશીનથી ઝૂંપડાઓ તેમજ જંગલમાં વાવેતર કરેલ પાક દૂર કરાઈ રહ્યો છે.